बोलिए सत्यदेव की जय, सनातन धर्म की जय, अपने अपने गुरु महाराज की जय, कुमाराम महाराज की जय, शंभुराम महाराज की जय, जीतू बाबा होने जय, कृष्ण कन्हैयालाल की जय, रामचंद्र भगवान की जय, आज के आनंद की जय, जरा भौम की जय। भक्ति साराश्रम मोड़ा जेठ सुद पूनम खूब आज આપણે અહીંયા બાદ તમે બધા આનંદ કરાયો, સરસ મજાની બધા ભાઈઓ ખૂબ વાણી બોલ્યા, બધાનો સૌનો મંતવ્યો વાણી દ્વારા રજૂ કર્યા અને ખૂબ આનંદ થયો અને ઘણી સંખ્યામાં બધા દૂર દૂરથી ભાઈઓ બહેનો બધા આવ્યા, બહારથી મહેમાનો હરિભક્તો બધા આવ્યા અને બધાને અમારા પ્રેમથી હૃદયથી બધાને અંતકરણ અમારા જય ગુરુ મહારાજ જય ગુરુ। बस आवो ज आपणे भाव प्रेम वधारीने भक्ति करवानी छे। भाव अने प्रेम से भक्ति न थाय। भक्ति में शुं फूटे छे? प्रेम ने भाव। भाव विना भजन न थाय, भाव विना भक्ति पण न थाय अने प्रेम विना पण भक्ति न थाय। એટલે આ બધું આપણામાં ગુરુ મહારાજે ભરપૂર ભરેલું છે। આ બધું આપણે પ્રેમથી બધાએ એકબીજા ઉપર સ્નેહ છે, એકબીજા ઉપર ભાવ છે। પહેલાથી ભાવ તો રાખવાનો વારંવાર કહું છું ને છે। પહેલાથી ભાવ ન હોય તો ભક્તિ ન થાય। આપણે જ્યાં જોઈ ત્યાં દૂજો નથી સદગુરુનો વાસો, બહાર ભીતર સબગઢ વસે ઈ વચન છે સાચો, નસો નામનો સાચો ચડ્યો રુદ્રે પાછો। કે આપણને ગુરુ મહારાજે એવો નસો ચડાવી દીધો કે નામનો નસો, બીજો નસો નહીં, પોતાના આત્માનો નસો, બીજો નસો નહીં। પાછો જ્યાં જોઈ ત્યાં ક્યાં નથી મારો ભગવાન, ક્યાં નથી તો બધે જ છે। કે આપણને ખબર પડી ગઈ કોઈ ઘટ ખાલી નથી તો આપણે એને ગોતવા ક્યાં જશું? ક્યાંય ખાલી નથી, બધે જ્યાં જોયું ત્યાં ભગવાન દેખાય। પણ જ્યારે ગુરુ મરી જાય, પોતાના ઘટમાં દર્શન થઈ જાય ને પછી બારો ઘટો પણ દેખાય, ત્યાં હું જ ન દેખાય। જ્યાં સુધી ગુરુ ન મળે ને તો ઘટનો ન સમજાય તો પર ઘટનો ક્યાંથી સમજાય? આ ઘરમાં બેઠો હોય ને સમજાય તો પછી પર ઘરવાળો સમજાય। એટલા માટે આ ઘટમાં જે શ્વાસે ઉશ્વાસે જે આપણે સ્મરણ કરવાનું છે, જે અજંપા જાપ જપવાનો છે, એ જાપથી આપણી આદિ વ્યાધિ ઉપાધિ આ બધું ટળી જાય। જગત આખામાં ત્રિતાપથી આખો જગત બને છે, આદિ વ્યાધિ ઉપાધિમાં આખો જગત બને છે। સંતો આનાથી દૂર રહે છે, નથી પડતા। એને આ તાપ આદિ વ્યાધિ ઉપાધિ નડતા નથી। શું કામ? એના પાસે ન આવી શકે। એને ખબર છે કે એનું મન એને એવું કંટ્રોલ કર્યું છે, મનને એવું વશ કર્યું છે। પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, 11મું મન, આ બધાને એને કબજે કરી લીધા છે। અને મન વશ થાય એટલે કામ, ક્રોધ, લોભ, મોહ બધા નષ્ટ થઈ જાય, ભાગી જાય બધા। એક મનને વશ કરવાથી પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય આ બધું જ વશ થાય તો એનું અંતકરણ શુદ્ધ બને। અંતકરણ આપણો આ હૃદયની અંદર અંતકરણ છે। મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર આ ચાર ભેગા થાય તે અંતકરણ થાય અને ચારે એક થાય ને ત્યારે સુરતા બને। આવી સુરતા સુગઢ થઈ જાય ને તો એને ઘટમાં સાહેબ, તો ઘટમાં સાહેબ મળી જાય તો પછી બધે જ દેખાય। પેલો ઘટમાં ગોતવા જેવો છે, ઘટમાં ગોતી લીધા પછી આપણે જ્યાં જોઈએ ત્યાં રામ દેખાશે, પરમાત્મા દેખાશે, બીજો નજરે નહીં આવે એવો આપણને ગુરુ મહારાજ બનાવી દેશે। આટલા સુધી આપણે જે કર્યું તે બધું ભરતું સરતું કર્યું અને ઘણા જન્મારો ખોઈ નાખ્યા, એક યુગની અસંખ્ય યુગ નીકળી ગયા, પણ હવે આપણે ક્યાંય ફસાવું નહીં। ગુરુ મર્યા પછી બીજે ક્યાંય હલવાવું નહીં, પોતાના ગુરુ કેમ કરીને ધ્યાન કરીને આત્માને ઓળખીને નીકળી જવાનું છે। બસ જેને આ જગતમાં સમજાયું એ સંતો દુનિયામાં જગતના ખૂણે ખૂણે જ્યાં બેસી ગયા છે ને ત્યાં પૂજાય છે। એક નો હોય, હજારો કરોડો સંતો છે। જેમ અનંત કોટી વિષ્ણુનો અવતાર છે, સંતોના એમને એમ છે અવતારો છે। સંત એક બે નો હોય, જ્યાં જ્યાં ઇલાકે સંતો હોય। 33 કરોડ જે થઈ ગયા ને બધા સંતો માયેલા જ છે। 33 કરોડ થઈ ગયા એમને થયા નથી। 33 કરોડ આપણે વાત કરી પણ કેમ થવાય કે બધા ભજન કરીને નીકળી ગયા છે, એટલે બધાએ સમરણ કરેલું છે, બધાને ગુરુ મળેલા છે અને બધાએ આ જ ભજન કર્યું છે। આ શ્વાસ ઉશ્વાસ છે સમાન અજંપા જાપ, શ્વાસ સિવાય બીજી વાત નહીં। આ શ્વાસે સમરણ કર્યું છે। એક શ્વાસ મત ખો એમ કીધું છે સંતોએ। આ તારો શ્વાસ શું છે ને એકની કિંમત 3 લોકનું મૂલ્ય છે। આ શ્વાસ તું ખો નહીં કે એક શ્વાસની કિંમત સમજી લે। 3 લોક એટલે પાતાળ લોક, મર્ત્યુલોક અને સ્વર્ગ લોક ત્રણે ભેગા કરો તો એ શ્વાસ ન મળે, વેચાતો ન મળે, એટલે એની કિંમત છે।
તો એની કિંમત સમજી જવી જોઈએ. અને સમજણ આપણને ગુરુમાં જ આપશે. 21,600 શ્વાસ આપણા લઈ રહ્યા છે દિવસ રાતમાં, મિનિટના 15, 9 કલાકના 900. તો સંતો એમ કહે છે કે એક શ્વાસ તો ખાલી ના જવા દે. એક શ્વાસની કિંમત છે. આપણે શ્વાસને બધા વેડફી નાખી છે. જેણે પોતાના શ્વાસ ખોઈ નાખ્યા એની જિંદગી બરબાદ થઈ ગઈ અને સીધા લાખ 84 ગયા, નરકમાં ગયા. 84 લાખ ની ભટકી પછી માણસ અવતારે મળે. આપણને મરી ગયો છે, મર્યો એને ચૂકવવાનો જોઈએ. જેને મરી ગયો ને આવો સત્સંગ સાંભળીને એને ગુરુ કરી લેવા જોઈએ. કે મનુષ્ય અવતાર મળ્યો ને ગુરુ ન મળે તો બધું ફેલ. ગુરુ મળે તો જ ઓળખાય, ને કે ઓળખાય નહીં. આપણા રામ, આપણા કૃષ્ણ, આપણા રામદેવ પીર, આપણા શિવ, જેટલા અવતારો ઋષિ મુનિઓ જેટલા થઈ ગયા ને બધા ગુરુ થકી થયા છે. ગુરુ સિવાય આગળ કોઈ જઈ શક્યા નથી. એટલે ગુરુ કરવા જરૂર છે. અને બ્રહ્મજ્ઞાની, બ્રહ્મનિષ્ઠના, બ્રહ્મક્ષોત્રી આવા ગુરુ મળી જાય છે. બ્રહ્મનિષ્ઠ એટલે બ્રહ્મ ઉપર નિષ્ઠા હોવી જોઈએ કે ના આ જ સાચું છે, બીજું નહીં. બ્રહ્મજ્ઞાની એટલે એનું ભરપૂર જ્ઞાન હોવું જોઈએ. અને બ્રહ્મક્ષોત્રી એટલે બ્રહ્મને લગતું શાસ્ત્ર વાંચવું, બધા શાસ્ત્રો વાંચવા નહીં. બધું વાંચીને આંખો નહીં ફોડવાની. બધું જગતમાં વાંચવા જેવું નથી. બીજું તો બધો બગાડો કરી દે. એટલે બ્રહ્મ જ્ઞાની બનવું હોય તો બ્રહ્મનિષ્ઠ બનવું જોઈએ અને બ્રહ્મક્ષોત્રીય બનવું જોઈએ. એવા જો ગુરુ હોય, આ ત્રણેય વસ્તુ જેનામાં હોય એવા ગુરુ મળી જાય ને એનો પલમાં પેડો પાર કરી દે, એને પલમાં નીકળી જાય. જેસલ, બારવટીઓ, વાલીઓ, ભીલ, એ પલમાં એની મુક્તિ થઈ ગઈ. તો વિચાર કરો કે કરોડો જન્મમાં નીકળી શકે એટલા એક જન્મમાં, એટલા પાપ કરેલા એક જન્મમાં નીકળી જાય તો માણસને વાર કેટલી થાય. આપણે વારંવાર હું તમને દ્રષ્ટાંત આપું છું. એક ભમરી હોય, માટીનો ઘર બનાવીને ઈંડાઓને એમાં ઠણક મારીને પૂરે, નીલી ઈંડાઓને ચટકી મારીને પૂરીને પછી એને ડાટો દઈ દે, એના ઉપર ગુંજન થોડુંક કરે, થોડોક અવાજ મૂકે. એક બાજુ એને ચટકી ભરી એની પીડા છે અને એક બાજુ ભમરીનો મીઠો એને અવાજ છે. આ બેમાં એની સુરતી જાય, એની સુરતા એમાં મારે એટલે ભમરીની યાદ દેખાય. બીજું જગતમાં એને કાંઈ દેખાય નહીં, ભમરી જ દેખાય. તો ઈંડામાંથી ભમરી બની જાય. તો વિચાર કરો કે એક નીલા કલરની ઈયર હોય અને એનું કાંઈ ગજુ ન હોય, કોઈને બટકો ન પડી શકે, કાંઈ કરી ન શકે, હાલી ન શકે, અને પાંખો આવે અને ઉડવા મળી જાય. આ શક્તિ એને ક્યાંથી આવી? કે એને ચિંતન કર્યું ભમરીનું ચિંતન કરતા ભમરી બની જાય. તો આપણે ગુરુનું ચિંતન કરશું ને તો ગુરુ જેવા બની જશું આપણે. અને જે માણસ બને છે ને ચિંતનથી બને છે. ઉપરથી કાંઈ ખરતું નથી. ઉપરથી ભગવાને ખરતા નથી, રાક્ષસે ખરતા નથી, દેવોએ ખરતા નથી, ભગવાને ખરતા નથી. સૃષ્ટિમાં આવીને મનુષ્ય અવતાર લઈને એમાંથી બધું થવાય. જેવા ગુણ ગ્રહણ કરે એવો બની જાય. રાક્ષસ ફેરો ફરે તો રાક્ષસ બની જાય, પાપી ફેરો બને તો પાપી બની જાય, પુણ્યશાળી ફરે તો પુણ્યશાળી બને, ભગત ફેરો ફરે તો ભગત બની જાય, ભગવાન ફેરો ફરે તો ભગવાન બની જાય. પણ ભગવાન ફેરો ફરે એટલે શું? ફેરા લેવાથી નહીં, ફેરા લેવાથી ન થાય. કૃષ્ણ ભગવાને પાંડવો ભેગા ફરતા હતા ને દુર્યોધનને હો ભાઈ ભેગા ફરતા હતા. સામે જોતા હતા પણ સામે જોવેથી નહીં, એના ગુણ ગ્રહણ કરે. જે ઈંડાનો ને ભમરીનો આપણે દાખલો દઈએ ને એવો ગુણ દાખલો લઈ લે અને પોતાની અંદર અને એનું ચિંતન કરે તો એમાંથી થવાય. તો આપણે થવું હોય તો ગુરુના ગુણ લેવા જોઈએ. ગુરુના ગુણ કયા કે આપણને શબ્દ આપ્યો, સમરણ આપ્યું, એ ગુણ, બીજા નહીં. એ ગુણથી જ કામ થાય. નહીં તો આપણે સંતો કીધું ગુણ અવગુણથી ખેલનાર આપ કરું દેખાય. રમતા જોગી આ ગુણ અવગુણથી ખેલવો તો ન્યારો છે, આ બધાથી પર છે. તેમાં જવા માટે આપણને સદગુરુ આપણે શંકા બતાવી છે કે આ માર્ગથી જવાય, આ સૂક્ષ્મના વેદથી જવાય, આ ભેદ ગુરુના ભેદથી જવાય. ઈંગલા, પીંગલા અને સૂક્ષ્મના આપણે 3 સૂર બતાવ્યા છે. એમ સૂક્ષ્મના સૂર આપણો બહુ મહાન છે. સૂક્ષ્મના આપણને ખબર છે કે 12 કલાકમાં 12 વખત સૂક્ષ્મના બધાને આવે છે, પણ આપણને ખબર પડતી નથી. સૂક્ષ્મના ક્યારે આવે, કેટલા ભાગે આવે, આપણને કોઈ સમજાવતું નથી. સદગુરુ એક દયાળુ છે, આપણને સમજાવે છે કે 21,600 તારો શ્વાસ આવે છે, કલાકે કલાક તારો સૂર બદલે છે, કલાકે કલાક તને સૂક્ષ્મના આવે છે. પણ સૂક્ષ્મનાની કિંમત સમજ. તને સૂક્ષ્મનાની કિંમતની ખબર નથી એટલે તારો શ્વાસ ફેલ થાય છે. અને સંતોને ખબર છે ને એટલે જાગે છે, અને જાગે એટલે એનું કામ થઈ જાય છે. સંતોએ ઉજાગરા કર્યા છે. કેટલા દિવસમાં કેટલી વખત સૂક્ષ્મના આવે એની ખબર હોય, એની ધ્યાન રાખે, એવું ભજન કરે. એને ખબર છે કે આનાથી મોટો જગતમાં કાંઈ છે જ નહીં, બીજું માટે શા માટે મારે કરવું જોઈએ? એટલા માટે આપણા સંતો, સાધુ સંતોની સેવા કરી છે. સાધુ સંતોની સેવા કરી વેદવાણીના વિચારને લઈ ઉતાર્યું, જીવનમાં ઉતાર્યું છે.
વેદની અંદર જ્ઞાન છે, વેદની અંદર ભેદ છે, પણ ગુરુ સિવાય નહીં સમજાય. ગીતાની અંદર ભેદ છે, પણ ગુરુ સિવાય નહીં સમજાવે. પુસ્તકમાં ચારે વેદોમાં, પુરાણોમાં, ઉપનિષદોમાં, બધા પુસ્તકમાં જ્ઞાન હોય ને તો ગુરુ નહીં કર્યા હોય ત્યાં સુધી ગમે એટલું વાંચશો તો ખબર નહીં પડે. એટલા માટે ગુરુની પહેલી જરૂર છે. ગુરુ ભલે અભણ મળી જાય પણ ચારે વેદ સમજાવી દે તો ગુરુ મળી જાય તો આપણને આત્મજ્ઞાન થઈ જાય. આત્મજ્ઞાન થઈ જાય તો બીજું બહારનું કંઈ કરવાની જરૂર નથી. એ તમે અહમ બ્રહ્માસ્મી બની જાઓ. બ્રહ્મ એટલે ભગવાન. માણસમાંથી દેવ થવાય, માણસમાંથી રાક્ષસ થવાય, માણસમાંથી ભગવાન થવાય. જે થવું હોય તે થવાય. એટલે તો આપણે કબીર સાહેબે કીધું, આશા તે વાસા, સોચા તે મકાન. જ્યાં તમારી આશા હોય ને ત્યાં તમે જન્મ લઈ શકો છો. આશા તે વાસા, સોચા તે મકાન. જો ઈડારમાંથી ભમરી થાય તો આપણે કેમ ન થઈ શકીએ? થઈ શકાય. જ્યાં આશા ત્યાં ત્યાં તમે સૂતા ઠેરો કે મારે એ જન્મ લેવો તો એવો જન્મ લઈ શકો. તમે વિચારશો આ કેટલી ભક્તિની તાકાત હશે. પણ એમને એમ નહીં. ગુરુ વગરનો માણસ વિચારે ને એવી આશા ન કરજો, નહીં થાય. ગુરુ વાળો વિચારશે તો થશે. એની આશા, બાકી નહીં. નકર તો બધું ચાડકો નિરાશા છે. આશા શું? ક્યાં આશા તમારી? સાવ મારે એક નામની આશા. એક મારે નામની જ આશા છે ને, એવી આશા. પણ બીજી આશા નહીં. બીજી આશા તૃષ્ણા તો ભટકાવે માણસને. આશા તૃષ્ણામાં તો જગત ફસાઈ ગયું છે. આશા કઈ? નામની આશા, શબ્દની આશા, ગુરુની આશા. આ જ આશામાં રહી જાય ને તો એ છેલ્લી ઘણીએ જાય ને જન્મ લેવો ત્યાં લઈ શકે છે. કીધું ને સંત બીજી પ્રત્યેની જુગ જાય આનંદ, ઊંચ નીચ કરે અવતરે થાય સંતના સમ. ગમે એ અવતાર, ચાર વર્ણોમાં ગમે એને કરે અવતાર લે, પણ સંત જ બને પછી એને નાનપણમાં ઘરે બેઠા ગુરુ મળી જાય અને જ્ઞાન મળી જાય. અને કૃષ્ણ ભગવાને તો એટલા સુધી કીધું કે અર્જુને કીધું કે પ્રભુ કે યોગ ભ્રષ્ટ પુરુષની બીજા જન્મમાં કેવી ગતિ થાય? કે યોગ કરતા 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 જન્મ પૂરો થઈ ગયો તો બીજા જન્મમાં તો કૃષ્ણ ભગવાને કીધું કે અર્જુન યોગ ભ્રષ્ટ એટલે ગુરુનો બાળકને કહો છો તમે બધા યોગ ભ્રષ્ટ. આ ભાઈ બધા યોગ ભ્રષ્ટ કેવો? આ યોગ છે ને, આ યોગ કદાચ પૂરો થતા થતા જિંદગી નીકળી જાય ને તો બીજો જન્મ તમારો ક્યાં થાય ખબર છે? ગીતામાં લખ્યું છે, સારા અને શ્રીમંત ને કરે. સારું ઘર, શ્રીમંત, કરોડોપતિ, એનો દીકરો દીકરી થઈને બેસી જાય, એનો માલિક બની જાય. વિચાર તો કરો, કાંઈ બર ન પડે. એના સ્વસાય વધારે, એની ઉંમર વધારે અને ભોગ મોટો બધો મળી જાય અને પાછા ઘરે બેઠા ગુરુ મળી જાય. યોગ ભ્રષ્ટ પુરુષની બીજા જન્મમાં સારા અને શ્રીમંતને કરેલો જન્મ થાય, પાછો ઘરે બેઠા ગુરુ મળી જાય, યોગ મળી જાય. આટલો બધો ફાયદો ગુરુ વરને થાય, બધાને નહીં. ગુરુ કર્યા હોય ને એને આટલો ફાયદો થાય. અને આ જ ગુરુ કર્યા હોય ને કાલે કદાચ એનું મૃત્યુ થઈ જાય ને તો એ નિષ્ફળ ન થાય. એ મનુષ્યનો અવતાર જ થાય અને સારા ઘરનો જન્મ થાય. તો ભક્તિમાં કેટલી બધી તાકાત, તો વિચાર કરો. તો આપણે તો જન્મરા કાઢી નાખ્યા. હજી કોઈ સંતોનો માનતા નથી. હજી આપણે એને માર્ગે, જૂનો માર્ગે આવીએ છીએ. આ જૂનો માર્ગ, આ જૂનો ધર્મની વાત નથી કરતો. જૂનો માર્ગ એટલે ચીલા ચાલુ માર્ગ. આજે આ પાપિયાનો માર્ગ, જૂનો માર્ગ. આ તો જૂનું ધર્મ છે આપણું. આ તો સ્વીકારી લેવું જોઈએ. આ તો પરંપરા સુરતી વહીને ત્યારથી ગુરુ પરંપરા આવી આવે છે. આ ગુરુ પરંપરા નવી નથી. આ જૂના ધર્મ નીકળ્યા હોય ને, આજ 25-50 વર્ષમાં ફાયલે ફૂલ હશે ને, કાલ 50 વર્ષ પહેલાનું નિકંદર નહીં હોય, નામ નિશાન નહીં હોય, તો આનો નષ્ટ ક્યારે નહીં થાય. આ બધું રસાદળ થાય ને તો આ ગુરુ ગંગવાળા નહીં જાય, રહેવાવાળા છે. આ તો જૂનું છે. આપણું ધર્મ જૂનું છે. નવા જે ફાટા નીકળે ને એ નવા કોઈ 200 વર્ષ, કોઈ 500 વર્ષ, કોઈ 1000 વર્ષ પહેલા નીકળેલા બધા નવા કહેવાય. આ તો જૂનું આદ શક્તિ જ્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશને પ્રગટ કર્યા હોય અને એ આદ શક્તિને એ જ શિવજી ઉપદેશ આપેલો હોય. શિવજીને માર્કંડ ઋષિ ઉપદેશ આપ્યો હોય. આ પરંપરા ઉપદેશ વાળા છે ને એની વાત કરું છું. આપણે ગીતાજીમાં તમે વાંચો, ગીતામાં જ્ઞાન ભર્યું છે. ગીતાજીની અંદર કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું ને કે અર્જુન તું મારું માનતો નથી, તું લડાઈ કરતો નથી, યુદ્ધ કરતો નથી, આ તો ભરેલા પડ્યા તું મારતો નથી, તું તો નિમિત્ત માત્ર છે, તું મારો માન. તું નહીં માન તો બીજો ઉભો કરીશ. પેલો કે આ પેલો ઉપદેશ છે ને મેં સૂર્યને મેં કીધો છે. આ સૂર્યને ઉપદેશ પેલો મેં આપેલો છે. સૂર્યને પછી ઈશ્વરને પછી મનુરાજાને એમ કરતા કરતા રાજુષી માલ્યો ત્યારે લોપ થઈ ગયો. ફરીને મારે ઉપદેશ આપો ત્યારે અર્જુન વિચાર કરે છે કે પ્રભુ તમારી મારી ઉંમર તો 40-20 વર્ષ આપણે બે એવડા જ છીએ, તો હું કેમ માનું તમે સૂર્યનો ઉપદેશ આપ્યો? તો તું માનસ નહીં એટલે તો વાત છે ને, તું નહીં સમજી શકત. તારા મારા કેટલા જન્મ થઈ ગયા હું બધા જાણું, તું નથી જાણતો. તું આ ગતિમાં નથી જાણતો. આવી જાય તો તું જ જાણીશ. આમાં આવે ને એ ગતિને જાણે, બધાને જાણે. એમને જાણી લેવું નથી. આ આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આ કાંઈ તમે નહીં જાણો. જ્યારે આત્મજ્ઞાન થાય તમે બધું જાણવા મળી જશો, બધી ખબર પડી જાય. આપણે ત્રિકમ સાહેબની આપણને બધાને ખબર છે
કે રામગુરુ મળી ગયા અને કીધું કે જા તું રાપર જા, તને ત્રિકમ સાહેબને કીધું રાપર જા અને ભાણ સાહેબ તમને ત્યાં ખીમ સાહેબ ઉપદેશ આપશે. તો મને બાબુ નહીં આપે તો મારો અંચળો લઈ જાઓ, કહું છું તને આપશે. અને જાય છે ને ઉપદેશ આપે છે. અને પછી એને જ્ઞાન થઈ ગયું તો પછી લોદરાની ચૂલી વાવમાં સ્નાન કરવા ગયા. કેટલા સાધુઓ વચ્ચે પહેલા નતા બોલ્યા, જેને જ્ઞાન થઈ જાય ને પછી ખબર પડે હું કોણ છું. ત્યારે લોદરાણીની વાવમાં સ્નાન કરતા બોલ્યા, રામ લંક પર સંજર્યા 18 પદમ દર 7 તેથી સૈન્યમાં છડીદાર. બોલ્યા ત્રિકમદાસ. તો શું કીધું પ્રભુ? તો કે આ એ વાંદર સેના હતા ને એમાં છડીદાર હનુમાનજી હું હતો. તો કે જા કે ઓને તો પુલ નો દો, તારાથી આવડો પાણો ન ઉપડે. કે કયો પાણો તે લીધો? નાના પાણા બધા ઉપડતા, એવડો નહીં, મોટો કોઈથી ન ઉપડે એવડી ગદા હતી ને આ કિનારેથી ઓલા કિનારે મૂકી દીધી. ગડાટ હજી પડી છે આ હનુમાનજી. જીવન સાહેબ એમ કીધું કે રાધાજીનો અવતાર છું. 17 ગુરુ કર્યા ત્યાં સુધી નથી ખબર પડી એને. કેમ ભાઈ? ગુરુ તો પહેલા 17 કર્યા એમાં ના પડી. અને જીવન જયારે ભીમ બેઠે ને એ હું કે રાધાજીનો અવતાર છું પોતે સાખી બોલ્યા છે. એવી રીતે જેને ભજન કર્યું ને એને પછી આગળનું ખબર પડે. દેવાત પંડિતને હારા હાથ શોધેલા હતા. કેટલા? તો એ બ્રહ્મ પડ્યા હતા, ગામો ભટકતા હતા. દેવતાળકી ને તે 1100 દાડો હતો ને ત્યાં તો ધોરો ભાંગી પડ્યો. પોતે તેને સ્ત્રીને ગોતવા ભટકતા હતા, ભાઈ હારું વલખા મારતા હતા. એવા હતા, હારા હતો શીશે તો પણ પછી કીધું કે મારો આ ધરો તો આજ કોઈ ના હાથે, ગામો બધા લોહાર બધા બંધ પાકી છે. તો કે ના, મારો ધરો હાંધાવો જોઈએ ગમે એમ કરીને. કે 2-5 શિષ્યો ગયા કે અમારા ગુરુજીનો ધરો ભાગ્યો છે, અમારે બારે જવાનું છે. તો ધરો હાંધો દે. તો ધરો આજ ના હાંધે, આ તો મારે 11 પાકી છે, ધરો હંધાય નહીં. તો પોતે ખુદ કે મૂકો તો હવે વાત કરતો હતો પોતે યાર ધરો હાંધો છે. તો હા, તો કે એના ઉપર ઘા તમે મારશો તો હું મારી હરખો મારજો કે વાંધો ના આવે. તો વાંધો ના આવે. તો જોરથી પોતે ઘણ ઉપાડ્યો, માથે ઘણ મળ્યો ને તો એરાને એક ગાય પાતાળમાં ગઈ અને એ ધરો પોતાના ઘોડો માથે મૂકી દીધો. લે કે બા હવે આના માથે એરણ પિયરમાં કીધું મારા ઘરે તમારા ગુડાનું શું થાય? એ માર કહું છું જલ્દી માર. આ તેમ જાય છે અને ગુડા માથે હાંધી દીધો. તો એનો અભિમાન ઓગળ્યો અને પછી દેવાજ પંડિત કેવા થયા ખબર પડે બધાને? દેવાજ પંડિત દુનિયામાં બોલે યાદ થાય છે. પછી એને જ્ઞાન થયું. આ જ્ઞાન કોઈ સમજાવનારો મળે ત્યારે જ્ઞાન થાય. એમને તરત જ્ઞાન નથી થઈ જતું. જ્ઞાન બતાવે એવા ગુરુ મળવા જોઈએ અને પછી જ્ઞાન પતરાવો શિષ્ય પણ જોઈએ. ત્યારે પોતાનો અનુભવ પોતાને ખબર પડે. પોતાનો અનુભવ બોલે, બીજાનો નહીં. બીજાનો અનુભવમાં કાંઈ કામ ના આવે, પોતાનો અનુભવ જ કામ આવે. એટલે પોતાની ભક્તિ, પોતાનો આત્મા એમાં સુરતા રહેવી જોઈએ અને બધામાં ઘટોઘટ મારો રામ દેખાવો જોઈએ. એવો પ્રેમ વધવો જોઈએ. અને એવો પ્રેમ વધે ને તો પરમાત્મા રામ છે ને એના ઉપર રાજી થાય. તેથી મારો રામ રહી જાય. પણ હું મારા નથી કહ્યું આવો થાવ તો રામ રહી જાય, એમને એમ નહીં. આત્મા રામની વાત કરી, બીજો રામ નહીં. બીજા રામ તો આપણે રામના દીકરા દશરથના દીકરા થઈ ગયા, એ રામની વાત નથી કરી. દશરથના દીકરા રામ થઈ ગયા, તે પહેલા તો કે હજારો રામ થઈ ગયા. એ બીજા રામનું ભજન કરતા હતા, એ બીજા રામનું ભજન કરતા હતા. કૃષ્ણ કોકનું આગળનું ભજન કરતા હતા, શિવજીએ કોકનું ભજન કરતા હતા. એની વાત નથી કરતો. એ બધાય ભજન કરતા હતા. તમે હું કરીને એ ભજન કરતા હતા, આત્માનું ભજન કરતા હતા. એ આત્મા છે ને એ રામ મોટો, બધાથી મોટો આત્મા રામ. એનાથી મોટી આમાં દુનિયાની અંદર કોઈ નામ નથી. અને આખા દુનિયાનો સંધારણ છે ને કરનારો તમારા ઘટમાં બેઠો છે. એ રામ મોટો અને એનું ભજન કરવાનું છે. અને અજમ બાજાબ શ્વાસો સમરણ. આ સમરણથી આપણી મુક્તિ થાય, આપણો મોક્ષ થાય, આપણો ઉદ્ધાર થાય. એટલે બધું મેલીને આમાં રહેવાનું છે. અને જે ભાઈ કે બેન આમાં રહી જશે ને એનો બેડો પાર. એનો બેડો પાર સમજો ને, એની મુક્તિ મોક્ષ. બાકી બધું જો કરશો તો રહી જશો. આય કરું હાથું દૂધ માથે દહીં માથે બે માથે હાથા વગાડશો જશો ને તો કોઈ ધડો નહીં કરે, કોઈ નહીં આવે, કોઈ પણ ભોજીઓ ઘણી નહીં થાય, એક પણ ઊભો નહીં રહે. અંતકાળે એક સગો રામ થશે. કયો આત્મા રામ? એ આવી ઊભો રહેશે અને મોક્ષ પદોદી લઈ જશે. અને એમાં મોક્ષ એક ગુરુ છે. પહેલા ગુરુ આવી ઊભો રહેશે. ગુરુ છે ને આજે અમારે ગુરુ મળતા નથી. ગુરુ કોઈને મળતા નથી. દેહ અમારે દેહ તો ભાડુતી છે. દેહની વાત ક્યારેય કરતો નથી, સંતો ક્યારેય કરતા નથી. દેશ તો બધાનો સર્વંત ગુણ છે, નાશવંત છે. આત્મા હજાર અવિનાશી છે. આત્મા મરતો નથી, આત્મા જન્મતો નથી. આત્માને શસ્ત્ર કાપી નાખે, પાણી પલાળી નાખે, અગ્નિ બળી હગે નહીં, પવન સૂકવી નાખે. જન્મતો નથી, મરતો નથી, એવો છે આત્મા. તો બધાને ઘટમાં બેઠું છે. એનો ધ્યાન તમને ગુરુ મહારાજ આપે છે. એ કરીને આપણે નીકળી જવાનું. આજે આપણે 2 બહેનોના 6 ભાઈના ઉપદેશ આપ્યો. એમાં આપણે જેટલા હવે તો 9,000 ઉપર આપણા શિષ્યો બધા થઈ ગયા છે.
અને આવું નવું ભજન કરશો તો 9 માંથી તો લાખો થાય આપણા થાય. એક બીજાને લઈ આવે, બીજો ત્રીજાને લઈ આવે, આવું ભજન કરે અને આવું ભજન શ્રવણ કરીને નીકળી જાય તો બેડો પાર થઈ જાય. અને એને પછી શેની કમી એના રહે, એ સુખી રહે, અખંડ આનંદ મળે. અખંડ આનંદ છે ને ભગવાનનું સ્વરૂપ છે, એ મસ્તીમાં જ રહે, એ મરણ જેવો ન જીવે, એ જેવું તેવું જીવન ન હોય એનું. એટલે એક જ ઉપર આશરો હોય ને, એટલે આશરો એક નો હોય ને એનું ભગવાનને કામ કરવું જોઈએ. એક આપણે દ્રષ્ટાંત દઈએ છીએ, વારંવાર મૂકી છે કે એક બકરી હતી ને ફેડી અલગ બકરી હતી ને ફેડી અલગ બકરી તો કેવી મરણ જેવી હોય ને. હવે એમ ફરતી એમ કરતા ડુબરી પડી ગઈ ને રાત વસો તો એકલી રહી ગઈ વગડામાં. એને વિચાર કર્યો કે મારું ધણી કોણ કે એને મને જનાવર મારી નાખશે. અને પેઢી લાગે સાવ મરણ બકરી એના સિંહનું બચ્ચાનો પંજો હતો, પગ સિંહના પગ ઉપર બેહી ગઈ કે બસ આને આશરે આપણે રહેવું છે. રહી ગઈ. વાઘ ને વરુ ને શિયાળ જ્યારે ઊભી થતા ને મારવી તો મારી દે, પણ આ જોતો તો શું છે આ પગ કેનો તો સિંહનો, આ એ કહી ગયો છે બેઠો એનું રખવાનું છે મારે, તો બધા ભાગી જાય, કોઈ સભે નહીં. વાઘ આવે, વરુ આવે, જે અહીંયા બધા ભાગતા જાય. જેનો એ બતાવે કે આને આશરે એમ કરતો સિંહ આવ્યો, અસંત સિંહ પોતાનો પગવાળો આવી. આ તો બકરી બિંદાસ બેઠી હતી. આને કીધું આ તો મારો શિકાર કે ઊભી થાય કે તને મારે શિકાર કરવી છે, શિકાર કર્યો તો પછી કરજો. તો કેમ? આને આશરે બેઠી. તો કેનો આશરો? આ પગ કેનો જોવો તો કે તો એ તો મારો પગ હા એ આશરે રાત બધી બેઠી, કોઈ નામ લીધું નથી. વિચાર કર્યો કે જો મારા પગને આશરે જો બતી ગયું હોય તો મારે એનું રક્ષણ કરવું જોઈએ. એને જંગલમાંથી હાથીને બોલાવ્યો. હાથી બધા સિંહથી બધા બી હાથીને કે જો આ બકરી છે ને એના તારા માથે બેહારીને નાગરવેલના હારામ તારે પાન ખવડાવવાના અને તરહ લાગે તારે પાણી પાવો અને ક્યાં તારે નીચે ઉતારવાની, જેથી નીચે ઉતારી તને ખાઈ જાય. તો ભલે કાંઈ નહીં કે કાંઈ વાંધો નહીં કે પછી તેને એ બકરીને નાગરવેલના હારા ફૂલ ખવડાવે, પાન ખવડાવે, એમ પાણી ઓલો પહેલી લાગણમાંથી તો મોતેરી થઈ મોતારી આ લોહી ચડી ગયું એવી થઈ ગઈ. હવે થોડાક વાર થયા ને તળાવે પાણી પીવા બકરામાં આવ્યા. ઓલા હાથીભાઈને કે વિનંતી કરો, મહેરબાની કરો ને મને થોડીક મારી નાતમાં જવા દે. તો ન જવા દે તું પછી આવની તો ના આવતી રહી. તો ના તું જો મને મૂકી દે તો તું પછી ઓલો મને મારી નાખે કે તને ના જવા દઉં. ના મારો ભરોસો કરો. એટલે ભરોસો કર્યો ને તો બકરા ફેરી ભરી ગઈ. પછી એમ જાતી રહી. હવે જાતી રહી બકરા ફેરી ગઈ. કોઈક ગામમાં જે માલ હતા ને બેઠા તે બકરા ખાટકીમાં સમજો બધા તે ખાટકી તો બધા બકરામાં ટોરમ ફરે. હારામ હારી આ બકરી દેખાય. ઓલા કે બીજા નહીં કે આ બકરી દેખે. તો ઓને તો ડબલ પૈસા દીધી હતી. તઈ એને યાદ કર્યો કે હું પંજો મૂકીને જોવા ગઈ અને મારી આ દશા કેવી મને નીલા લાગરવડ ખવડ્યા, મને ક્યાં લઈ ગયા અને વળી પંજો છોડીને હું આવી તો મારી આ દશા થઈ. એમ આપણે પણ ગુરુનો પંજો છોડશો ને એની દશા થવાની છે બધાની. આ પોતો છૂટ્યો એટલે ગયા. કોઈ મૂર્તિ વાળો દેવ દેવી કોઈ તમને મિલશે નહીં, કારણ કે કોઈનો અધિકાર નથી ને, ત્યાં કોઈનો અધિકાર નથી. એટલા માટે જે ગુરુનું વચન છે એમાં રહેવાનું અને શ્રવણ કરીને નીકળી જવાનું. આટલી બધી આ શબ્દની તાકાત છે. આ શબ્દ ઉપર બધું આકાશ ઉપર થાંભલા નથી. આ ટેકો છે નો આ શબ્દે બધું હાલે છે. આ શબ્દ પર દુનિયાનું બધું હાલિત થઈ રહ્યું છે. તો આ શબ્દથી મોટો દુનિયાની અંદર કાંઈ નથી. અને શબ્દ તમારી અંદર બધા ઘટોઘટ રમી રહ્યું છે અને ગુરુ ભાઈ મળે છે. એટલે પ્રેમથી ભજન કરજો, હંપીને રહેજો અને ખૂબ તમારો બેના ભાઈનો બધાનું ભજન વધે તો અમારા અંતરથી આશીર્વાદ બધા ખૂબ ભજન વધે ને સુખી રહ્યો બધા. સુખી થશો, ભજન કરશો, સુખી થશો. સદગુરુ દેવ કી જય.